नीलांजनम समाभासम रविपुत्रम यमाग्रजम छाया मार्तंड शंभुतम तम नमामि शनेश्वरम। નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, આજે ભગવાન શનિદેવની જન્મ જયંતિ છે। આજે શનિ જયંતિ છે અને એટલે જ આજના દિવસનો મહિમા વધી જાય છે। આજે શનિ મંદિરોમાં શનિદેવના જે ભક્તો છે તેમની કૃપા મેળવવા માટે, તેમને રીઝવવા માટે નિત નવા પ્રયાસો કરશે। સાથે જ શનિદેવને રીઝવવા માટે કેવા ઉપાયો કરવા જોઈએ તે તમામ વાતો આજે જણાવીશું ધર્મલોકમાં। ડાકોરથી 3 કિલોમીટર દૂર આવેલું છે શનિ મહારાજનું મંદિર। અહીંયા શનિદેવ સ્થાપિત છે। શનિદેવના આ મંદિર સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે। જે પણ ભક્તો ડાકોરના ઠાકોરના દર્શન કરવા આવે છે તે અહીંયા આવીને અચૂક શનિદેવના પણ દર્શન કરે છે અને શનિજીની કૃપા પ્રાપ્ત કરે છે। તો ચાલો દર્શન કરીએ શનિદેવના। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર આદિકાળથી ધાર્મિક સ્થળ તરીકે પ્રસિદ્ધિ પામેલું છે। અહીં અનેકો મંદિર આવેલા છે જે ભક્તોની આસ્થાને પોતાની તરફ ખેંચે છે। ત્યારે ડાકોરથી 3.5 કિલોમીટર દૂર છે શનિ મંદિર। ડાકોરના ઉમરેઠ બ્રિજ નીચે આવેલું આ શનિ મંદિર સવિશેષ ઓળખ ધરાવે છે। થોડા વર્ષો પહેલાં આ મંદિર એક નાની ડેરી હતી, પણ કોઈના આશીર્વચનથી આનું જે શુભ કાર્ય સારું થયું છે અને એ વ્યક્તિએ કે જે આ વિશાળ મંદિરનું નિર્માણ કર્યું। અહીંયા 40 વર્ષ પહેલાં મૂર્તિ પથ્થરના સ્વરૂપમાં હતી। એ જાડી ઝાંખરા હતા અને ત્યાંથી એક ભાવિક ભક્ત તરીકે અહીં આગળ શનિદેવને લાવીને પથ્થર બેસાડ્યો અને ધીમે ધીમે પબ્લિકની આસ્થા વધતી ગઈ, એમ મોટી મૂર્તિની પ્રતિષ્ઠા કરી। આજથી લગભગ 40 વર્ષ પહેલા શનિ ભગવાનના આ મંદિર ભક્તોના એટલા ધ્યાનમાં નહોતું આવ્યું અને તેના કારણે આ મંદિર એક શનિના પથ્થર તરીકે ઝાડીઓમાં સચવાયેલા ખુલ્લી જગ્યામાં હતું। લોકો આવતા જતા શનિદેવના દર્શન કરતા અને અહીંયા આવવાથી તેમની મનોકામના પરિપૂર્ણ થતી। આમાં મંદિર પ્રત્યે ધાર્મિક આસ્થા જોડાવા લાગી। અહીં શનિદેવના મંદિરની સ્થાપના થઈ અને શનિ મહારાજની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। તો અહીંયા નવગ્રહોની પણ શનિદેવ પાસે સ્થાપના, એટલે કે અહીંયા આવતા ભક્તોને ન માત્ર શનિદેવના દર્શન થાય છે, પણ શનિદેવની સાથે જ થાય છે નવગ્રહોના દર્શન। અહીંયા દર મંગળવાર તેમજ શનિવારે ભાવિક ભક્તો શનિદેવના આશીર્વાદ લેવા ઉમટી પડે છે। અહીંયા નવગ્રહ મંદિર પણ ઊભું કરવામાં આવ્યું છે, જેની અંદર નવગ્રહના નિયમ મુજબની દિશામાં તેમજ એમના શું કહેવાય આપણે યંત્ર મૂકવામાં આવ્યા છે અને એનું નવગ્રહ યંત્રની માહિતી માટેનું મોટું બોર્ડ પણ બનાવીને અહીં મૂકવામાં આવ્યું છે, જે કોઈ જગ્યાએ તમને જોવા નહીં મળે। ભગવાન શનિ એ પૃથ્વીના સાક્ષાત દેવ છે। તેઓ 9 ગ્રહોમાં સૌથી સુંદર અને ન્યાયના દેવતા તરીકે સ્થાન પામેલા છે। તેમના સ્મરણ માત્રથી દરેક વિઘ્નો દૂર થાય છે અને ફળશ્રુતિ પ્રાપ્ત થાય છે। શનિ ચાલીસા કરવાથી, તેમના મંત્રોચ્ચાર કરવાથી દરેક સિદ્ધિની પ્રાપ્તિ થાય છે। અહીંયા મંદિરમાં ભાવિક ભક્તો મંગળવારે તેમજ શનિવારના દિવસે આવીને શનિદેવના સામે શીશ ઝુકાવે છે। સરસવનું તેલ, કાળા તલ, લવિંગની માળા તેમજ આંકડાની માળા ચડાવીને શનિદેવની કૃપા પ્રાપ્ત કરવાના પ્રયાસો કરે છે। તો પ્રસાદ તરીકે ચોખ્ખા ઘીથી ઘઉંના લોટમાંથી બનાવેલી સુખડી તેમની પ્રિય પ્રસાદી છે। સાથે ચણા તેમજ અડદનો પ્રસાદ ધરાવવાથી તેમને રીઝવવા ભાવિક ભક્તો ભેટ મૂકીને આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે। દર શનિવારે અમે જ્યારે આવીએ એ સૂર્યપુત્ર કહેવાય, બધા ઘણા ગ્રહોના દેવ કહેવામાં આવે છે। તો અમારું જે કંઈ ધારેલું કંઈ કામ હોય તે કામ પૂર્ણ થાય છે। તેના માટે દર શનિવારે હું આ ડાકોર મંદિરે આવું છું।
તેમની ઉપાસનાથી દરેક મનોકામના પૂર્ણ થતી હોય છે. કહેવાય છે કે કળિયુગમાં શનિદેવની આરાધનાથી આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ મળે છે. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે પનોતીના દેવ છે શનિદેવ. કોઈ પણ વ્યક્તિને સોનાના પાયે પનોતી હોય, કોઈ વ્યક્તિને લોખંડના પાયે તો કોઈકને રૂપાના પાયે, કોઈકને 2.5 વર્ષની તો કોઈકને 7.5 વર્ષની પનોતી હોય છે. અને આ સમય દરમિયાન શનિદેવ ભક્તોની પરીક્ષા કરતા હોય છે. જો તમે સારા કર્મો કર્યા હશે તો શનિદેવ સારા ફળોની પ્રાપ્તિ કરાવે છે. પણ જો તમારી નિયતમાં ફેર જોવા મળશે તો શનિદેવ તમને દંડ આપ્યા સિવાય છોડશે નહીં. જો શનિદેવનું રટણ કરો તો આ પનોતીમાંથી મુક્તિ મળે છે. જો સારા કર્મો કરો, જો ગરીબોને દાન આપો તો શનિદેવની પનોતીમાંથી મુક્તિ મળે છે. શીતલ ભટ્ટ સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. સુરેન્દ્રનગરમાં બિરાજે છે શનિ દેવતા. સુરેન્દ્રનગરની ભોગાવો નદીની જો વાત કરીએ તો ત્યાં અનેકો મંદિર આવેલા છે અને ભોગાવો નદી કિનારે જ આવેલું છે શનિદેવનું મંદિર, જેની સાથે જોડાયેલી છે ભક્તોની આસ્થા. અહીંયા દર શનિવારે ભક્તો આવે છે અને શનિદેવના ચરણોમાં નતમસ્તક થાય છે. શનિદેવને પ્રિય એવી વસ્તુઓ તેમને અર્પણ કરે છે અને શનિ કૃપા પ્રાપ્ત કરે છે. તો ચાલો દર્શન કરીએ શનિધામના. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો નદી પ્રાચીન મંદિરો માટે પ્રખ્યાત છે. ભોગાવો નદી કાંઠે રણક દેવીનું મંદિર આવેલું છે, તો બીજી તરફ ભોગાવો નદી કાંઠે બિરાજે છે શનિદેવ. અહીંયા શનિદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. વઢવાણ ભોગાવો નદી કાંઠે આવેલું શનિ મંદિર અત્યંત પૌરાણિક છે. ત્યારે શનિદેવનું જે મંદિર આવેલું છે તે વઢવાણ વાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. લોખંડના પાયે, પિત્તળના પાયે, તાંબાના પાયે જે લોકોને પનોતી ચાલતી હોય તેમાં રાહત મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો શનિદેવના મંદિરે ઉમટી પડતા હોય છે. ત્યાં શનિદેવની પૂજા અર્ચના કરી અને પનોતીમાં રાહત થાય તે અંગે શનિદેવને પ્રાર્થના કરે છે. દર શનિવારે અન્ય ધાર્મિક તહેવારો તેમજ ખાસ કરીને શનિ જયંતિ નિમિત્તે શ્રદ્ધાળુ લોકો અહીંયા ખૂબ જ ઉમટી પડે છે. પોતાના ધારેલા કામોની કરેલી માનતાઓ અહીંયા પૂર્ણ કરે છે. સામે તમે જોઈ શકો છો કે ત્રાજુ પણ છે, તેમાં તોલમાપ કરીને પોતાની માનેલી માનતાઓ પૂર્ણ કરે છે. વર્ષો પહેલા અહીં વઢવાણમાં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના આજુબાજુના ગામડાના લોકો પણ શનિવારના દિવસે મોટી સંખ્યામાં શનિદેવના દર્શન કરવા આવે છે. દૂર દૂરથી પણ ભક્તો અહીં આવીને શનિદેવના ચરણોમાં શીશ ઝુકાવે છે. કળિયુગના ન્યાયના દેવતા તરીકે શનિદેવની ભક્તો પૂજા અર્ચના કરે છે. વઢવાણ ખાતે અત્યંત પૌરાણિક શનિદેવનું આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. એવી માન્યતા છે કે શનિદેવ કરેલા કર્મોનું ફળ તરત જ આપે છે અને એટલે જ શનિદેવના સાનિધ્યમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. શનિદેવની પૂજા કરે છે, શનિદેવને રીઝવવાના પ્રયાસો કરે છે. તો શનિ જયંતિના દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. લગ્ન સમય વર અને કન્યાની કુંડળી મેળાપ સમય શનિ દોષ હોય તો શનિદેવની ઉપાસના કરી અને શનિ દોષ હળવો કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. હિન્દુ પરંપરા મુજબ, હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ જ્યારે કન્યા અને વરના લગ્ન નક્કી કરવામાં આવતા હોય છે ત્યારે કુંડળી મેળાપક કરવાનો એક આપણે પરંપરા છે, એક ધાર્મિક કાર્ય છે એવું. તો એના દ્વારા કુંડળીમાં શનિનું સ્થાન ક્યાં છે ક્યાં નથી એના આધારે કુંડળીનો મેળાપક થાય છે અને વર કન્યાના લગ્ન, સગાઈ અને વગેરેની વિધિઓ કરવામાં આવતી હોય છે. શનિદેવના આ મંદિરે આવનારા ભક્તોનું કહેવું છે કે અહીંયા શનિદેવને તેલ ચડાવી, શનિદેવને કાળા તલ અર્પણ કરી, શનિદેવને જે પણ વસ્તુઓ ગમે છે તે તેમને અર્પણ કરીને
શનિદેવની કૃપા મેળવવાનો, તેમને શાંત કરવાનો પ્રયાસો ભક્તો કરતા હોય છે. આ મંદિરમાં જો કોઈની કુંડળીમાં શનિદેવનું નડતર હોય તો અહીં આવીને શનિ દેવતાની પૂજા પણ કરવામાં આવે છે. ભગવાન શ્રી શનિદેવની શનિ જયંતિ આવી રહી છે ત્યારે વઢવાણમાં વિશ્વ હિન્દુ પરિષદ અને દેવસ્થાપન વ્યવસ્થા કમિટી દ્વારા વર્ષોથી પરંપરાગત રીતે શનિ જયંતિ નિમિત્તે, શનિ જન્મોત્સવ નિમિત્તે જે કાર્યક્રમો થાય છે તે મુજબનું આ વર્ષે પણ આયોજન કરવામાં આવેલું છે. અને આ આયોજનમાં અહીંયા 5 કુંડનો યજ્ઞ થશે, જેમાં 5 યજમાનો અલગ અલગ રીતે બેસાડવામાં આવશે. શનિદેવની ઉપાસના કરવાથી ત્વરિત ફળની પ્રાપ્તિ થાય છે. શનિદેવ એ કર્મોના ફળના દાતા છે. જો તમે સારા કર્મો કરશો તો શનિદેવ તમને સારા પરિણામ આપશે, પરંતુ જો તમે કોઈનું ખોટું કરશો, જો જૂઠું બોલશો, જો કોઈને રંજાડશો તો શનિદેવ તમને છોડશે નહીં. અને એટલે જ કળિયુગમાં શનિદેવનો પ્રભાવ વધુ માનવામાં આવે છે. શનિ એ ન્યાયપ્રિય દેવતા છે. શનિદેવને લોખંડની વસ્તુ સાથે જ ગરીબોને દાન કરવું, ગરીબોની મદદ કરવી તે વધુ ગમતું હોય છે. જો શનિદેવની કૃપા પ્રાપ્ત કરવી હોય તો શનિદેવના દર્શન તો ચોક્કસ કરવા, શનિ ચાલીસાના પાઠ કરવા, સાથે જ શનિદેવના મંત્રોનું ઉચ્ચારણ કરવું અને લોકોની સેવા કરવી જોઈએ, ગરીબોની સેવા કરવી જોઈએ, તેમને દાન કરવું જોઈએ. શનિદેવને કાળા તલ, અડદ, સરસિયા તેલનો દીવો કરવો જોઈએ, પીપળાને પાણી અર્પણ કરવું જોઈએ. જો આ બધી જ વસ્તુઓ કરવામાં આવે તો શનિદેવની કૃપા ચોક્કસ પ્રાપ્ત થાય છે. ફઝલ ચૌહાણ સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, હવે જાણીએ જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા પાસેથી શનિદેવનો મહિમા અને શનિ જયંતિ વિશે. નમસ્કાર. શનિ મહારાજની કૃપા જેના પર થાય ને તો કહેવાય છે તે રંકમાંથી રાજા પણ થઈ જાય. હવે શનિ મહારાજની કૃપા મેળવવા માટે શનિ ભક્તો એમની ભક્તિ જોવા જઈએ તો શનિવારના દિવસે પણ કરતા હોય છે, શનિ પ્રદોષના દિવસે પણ કરતા હોય છે, શનિ પુષ્ય નક્ષત્ર હોય ત્યારે પણ કરે અને શનિ જયંતિ હોય ત્યારે પણ ખૂબ જ શ્રદ્ધા ભાવથી પૂજા કરતા હોય છે. કારણ કે શનિ જયંતિ જોવા જઈએ ને તો એમ કહેવાય કે શનિ મહારાજનો જન્મદિવસ છે. વૈશાખ માસની અમાસને દિવસે શનિ મહારાજનો જન્મ થયો હતો. એટલે કે આ દિવસે જે ભક્તો શનિ મહારાજની ભક્તિ કરે છે એને જન્મદિવસ નિમિત્તે શનિની વસ્તુઓ જેવી કે અડદ છે, કાળા તલ છે કે તેની બનાવટની કોઈ વાનગી છે તે અર્પણ કરે ને તો શનિ મહારાજ ખુશ થાય છે. જરૂરિયાતમંદ વ્યક્તિને તેની જરૂરિયાત મુજબની મદદ જો કરવામાં આવે ને અને એ ખુશ થાય ને તો પણ શનિ મહારાજ તમારા પર ખુશ થાય એવું પણ ઘણી જગ્યાએ ઘણીવાર વિદ્વાનો કહેતા હોય છે. એટલે કે જ્યારે પણ મનુષ્ય એના કર્મને આધારે કંઈ પણ ફળ ભોગવતો હોય, વિપરીત સંજોગો હોય, એમાં પણ ઘણીવાર આપણે વધુ સાંભળીએ છીએ કે શનિની નાની પનોતી, શનિની મોટી પનોતી એટલે કે 7.5 જ્યારે ચાલતી હોય, શનિ ગ્રહની મહાદશા ચાલતી હોય, તેવા સંજોગોમાં પણ ભક્તો શનિ મહારાજની પૂજા ભક્તિ કરતા હોય છે. પૂજા ભક્તિમાં સામાન્ય રીતે શનિ મહારાજના કોઈ પણ મંત્રના જાપ કરવામાં આવે. વૈદિક મંત્ર હોય, બીજ મંત્ર હોય, તાંત્રિક મંત્ર હોય, એ મુજબ કરવામાં આવે. શનિ મહારાજના કવચના પાઠ કરે, શનિ ચાલીસા વાંચે, શનિ પંજર સ્તોત્ર વાંચે વગેરે જેવા પાઠ માર્ગદર્શન મુજબ, શ્રદ્ધા મુજબ ભક્તો કરતા હોય છે અને શનિની કૃપા પણ મેળવતા હોય છે. કેટલાક વિશિષ્ટ સંયોગ એવા હોય ત્યારે પણ શનિ મહારાજની કૃપા માટે ભક્તો વધુ ભાવ રાખતા હોય છે. જેમ કે શનિવારના દિવસે અમાસ હોય ત્યારે, અને એમાં જ આ વૈશાખ માસની પણ જે અમાસ આવે ત્યારે, અને ક્યારેક શનિના નક્ષત્રોમાં પણ આવી રીતે પૂજન કરવાનો મહિમા હોય છે.
હવે આ બધા યોગોમાં જો શનિ મહારાજની પૂજા કરવામાં આવે ને તો શનિ કૃપા થાય તો ત્યારે તમારા કેટલાક વિપરીત સંજોગોના પરિણામમાં પણ રાહત મળતા હોય છે. શનિ મહારાજ છે ને ન્યાયના કારક છે અને જે કર્મને આધારે એ તમને ફળ પ્રદાન કરે છે. આપણે ઘણીવાર પણ જોવામાં આવે છે કે શનિની પનોતી હોય નાની મોટી કે મહાદશા ચાલતી હોય ત્યારે ઘણા લોકોને ખૂબ જ ફળ સારા પ્રાપ્ત થતા હોય છે. જેવી રીતે અનુભવમાં જોવા મળ્યું છે કે કોઈને નવું મકાન ખરીદવાના યોગ બને, નવું વાહન ખરીદવાના યોગ બને, વિદેશમાં મુસાફરી પણ બની શકે. તદુપરાંત જોવા જાઓ તો અન્ય પણ કેટલાક સારા કાર્યો જેમ કે નોકરી વ્યવસાયમાં પ્રગતિ જેવા સારા કાર્યો થતા જોવા મળે, કારકિર્દીમાં સારા વળાંક થતા જોવા મળે. અને ક્યારેક એવું પણ જોવા મળે છે કે શનિની નાની કે મોટી પનોતી હોય કે દશા ચાલતી હોય ત્યારે કોઈ વાર પરીક્ષાલક્ષી સમય પણ પસાર થાય, કેટલાક વિપરીત સંજોગોમાંથી પણ પસાર થવું પડે. આ મનુષ્ય જીવના કર્મને આધારે શનિ મહારાજ ફળ આપે છે. જો તમે તમારા જીવનમાં નીતિ સાચી રાખી હોય, તમારા કર્મ સારા હોય ને તો તમારે કોઈ પણ રીતે શનિ મહારાજ ખરાબ ફળ આપશે કે વિપરીત અવસ્થામાં આવશે એવો ડર રાખવો જોઈએ નહીં. કારણ કે એ હંમેશા ન્યાયના કારક છે ને કર્મને આધારે ફળ આપે છે. તદુપરાંત જોવા જઈએ કે તમે થોડાક પરોપકારી વૃત્તિ રાખો, એટલે કે કોઈ પણ જીવ, પશુ હોય, પંખી હોય કે માનવ જીવ, કોઈ પણ જીવને એને તૃપ્ત કરો, એની જરૂરિયાત મુજબ તૃપ્ત કરીને ખુશ કરો ને તો પણ તમને સારા કર્મનું ફળ મળે છે તેવું પણ કહેવાય. ઘણીવાર આપણે જોવા મળે છે કે શનિ મહારાજની ભક્તિમાં જો શનિ મહારાજના તો દર્શન કરે છે ત્યારે એમને તેલ ચડાવવા માટે પણ ભક્તો તેલ ચડાવે છે, એમાં અડદના દાણા પણ અર્પણ કરે છે, ક્યારેક તલ પણ અર્પણ કરે છે વગેરે. સાથે સાથે તમે ઘણીવાર જોવા જાઓ ને કે કોઈ મંદિરમાં પીપળાના વૃક્ષની નીચે શનિવારે સાંજે સૂર્ય અસ્ત થતો હોય ને એ સમયગાળા દરમિયાન પીપળાના વૃક્ષ નીચે તમારું મુખ જે છે પશ્ચિમ દિશા તરફ રાખીને જો તમે શનિ મહારાજ માટે તેલનો ઊભી વાટનો એક દીવો પ્રગટ કરી અને ત્યાં પીપળાના વૃક્ષને પ્રદક્ષિણા કરીને પણ પ્રાર્થના કરો ને તો કહેવાય છે કે શનિના પ્રકોપને કારણે જે તમને આર્થિક, શારીરિક કે સામાજિક પીડાઓ ચાલતી હોય ને એમાં પરથી પણ તમને રાહત મળે છે. એટલે ઘણા ભક્તો ખૂબ જ શ્રદ્ધાથી શનિ મંદિરમાં દર્શન તો કરે છે, સાથે સાથે નજીકના મંદિરે સાંજે પણ જઈ અને આ પીપળાના વૃક્ષને આગળ પણ દીવો પ્રગટ કરે છે. પીપળાના વૃક્ષના દીપ પ્રગટાથી ઘણીવાર કોઈ ખાસ વસ્તુનું દાન કરવાનો પણ મહિમા આમાં જોવા મળે છે. જેવી રીતે ઘણા લોકો ભૂરા કલરના વસ્ત્ર હોય કે કાળા કલરના વસ્ત્ર હોય કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપતા જોવા મળે છે. ઘણીવાર કોઈ ધાતુ હોય એ ધાતુ પણ કોઈ વાર મંદિરના એક ખૂણા પર મૂકી અને એ શનિ મહારાજને પ્રાર્થના કરતા હોય છે. એટલે વિવિધ રીતે પ્રાર્થના કરવાથી શનિ મહારાજની તમે કૃપા દ્રષ્ટિ મેળવી શકો છો. શનિ મહારાજની વક્ર દ્રષ્ટિ હોય છે એટલે એની કૃપા મેળવવા માટે તમારે પ્રાર્થના પણ જો યોગ્ય માર્ગદર્શન હેઠળ કરો ને તો તમને ઘણા ફાયદા થાય છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.